સાસુઓનું પણ બધું ભારે કામકાજ હોય છે. વહુનું નામ રોશન થાય તો કે સાસરાના સંસ્કાર, અને વહુ નામ બગાડે તો પિયરથી લઈને આવી ચાલે. કઈક ઊંધું કરે તો પિયરના સંસ્કાર, સારું કરે તો અમારા સાસરાની વહુ. ઓહો, અન્નકૂટ યજ્ઞ થયું છે. બધા વ્રજવાસીઓ ભાવ વિભોર થયા છે. બધાના મનમાં બસ હવે વિશ્વાસ બેસી ગયો છે કે આ ગિરિરાજી જ અમારો ભગવાન છે, અમારો દેવ એ ગોવર્ધનધારી છે, અમારા બધાનો ઈશ્વર આજ છે. ક્યાં અમે ઇન્દ્રની પૂજાના અંદર ખોટા ખોવાયેલા હતા, આ તો સાક્ષાત ઈશ્વર અમારા સામે ઉભો છે, આ જ અમારો ભગવાન છે. બધા હૃદયમાં એ પ્રભુ માટેની શ્રદ્ધા વિકસિત થઈ ગઈ છે, વધી ગઈ છે, અને બધા વ્રજવાસીઓ ગાઈ ઉઠ્યા છે. हमारो देव गोवर्धन रानो, हमारो देव गोवर्धन रानो, झाकी छत्र छाह हम बैठे, ताको त्यजे और क्यों मानो, हमारो देव गोवर्धन नानो. બધાના મનમાં વિશ્વાસ બેસી ગયો છે, અમારા બધાનો સ્વામી આ ગોવર્ધન. ગિરિરાજ બાબા પર બધાની વિશ્વાસ. બધાએ અન્નકૂટ ભોગ ધર્યા પછી બધાએ ગિરિરાજની પરિક્રમા કરી છે. પરિક્રમા કરીને બધાએ સાષ્ટાંગ દંડવત કર્યા છે. રાત એ ગહેરી બની રહી છે. જ્યાં ઇન્દ્રને ખબર પડી છે કે આ વ્રજવાસીઓએ મારું યજ્ઞ એમને બંધ કર્યું છે, ઇન્દ્રએ કોપાયમાન થયો છે, અને આખા જેટલા પણ મેઘના વાદળાઓ હતા એ બધા વાદળાઓને આજ્ઞા કરી છે કે આખા વ્રજને ડુબાડી દો, એટલું બધું જળ વરસાવો કે આખા જ વ્રજના અંદર જળબંબાકાર થઈ જાય, આખું વાતાવરણ એ તહેસ મહેસ થઈ જાય. અનેક મુશળધાર વર્ષા એ ઇન્દ્રએ એ વખતે વ્રજના અંદર કરી છે. રાત એ ગહેરી બની ચૂકી છે, ખૂબ વર્ષા વરસી રહ્યું છે, અને એ વર્ષાના પાણીના અંદર બધાના ઘરો એ ડૂબવા ગયા છે. બધા વ્રજવાસીઓ ભેગા થઈને હવે કૃષ્ણ ભગવાનની શરણાગતિને સ્વીકાર કરી છે. લાલા પાસે આવ્યા છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુમ અર્હસી દેવાન કુપિતાદ ભક્તવત્સલ. હે ભક્તવત્સલ પ્રભુ, અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો, આ મુશળધાર વર્ષામાંથી અમને બચાવ. હે પ્રભુ, અમારું રક્ષણ કરો. બધા ગોપીજનો, વ્રજવાસીઓ, ગ્વાલો બધા કૃષ્ણ ભગવાનના શરણે આવ્યા છે, અને એ નિસ્સાધન જીવો પર કૃપા કરવા માટે હવે કૃષ્ણ ભગવાન પધાર્યા છે ગોવર્ધન તરફ. અને એ ગોવર્ધનને સાક્ષાત પોતાના વામ ભુજા પર ઉચકીને અનેક વ્રજવાસીઓનું એ વખતે રક્ષણ કર્યું છે. આવો મેરી શરણ મેં, આ જાઓ મેરે પાસ, આ જાઓ મેરી પનાહ મેં. બધા જ વ્રજવાસીઓને ગિરિરાજી બાવાની તરટીના નીચે શ્રી કૃષ્ણ ભગવાને બધાને બોલાવ્યા છે, અને 7 દિવસ સુધી એ વ્રજવાસીઓની એ ગિરિરાજની તરટીના નીચે બધાને રક્ષણ કર્યું છે. કૃષ્ણ ભગવાને ત્યાં સુધી જીવ પર કૃપા કરતો નથી જ્યાં સુધી જીવ એ સંપૂર્ણ રીતે નિસ્સાધન બનતો નથી. નિસ્સાધન બન્યા છે વ્રજવાસી, ભગવાને રક્ષા કરી છે. 7 દિવસ સુધી ઇન્દ્રએ મુશળધાર વર્ષા કરી છે, અને 7 દિવસ સુધી પ્રભુએ વ્રજવાસીઓની રક્ષા કરી છે. એ 7 દિવસ દેહ ધર્મ વ્રજવાસીઓને નડ્યા નથી. એ 7 દિવસ કોઈ પણ પ્રકારનું વ્રજવાસીઓના મનમાં કોઈ લૌકિક ઈચ્છાઓ થઈ નથી. કેવી રીતે જીવ્યા હશે? ભૂખ નથી લાગી, તરસ નથી લાગી, કોઈ દેહ ધર્મ નડ્યા નથી. એ 7 દિવસ બસ એ શ્રીનાથજી બાવાના એ સુંદર સ્વરૂપનું ધ્યાન કરતા કરતા, એ સ્વરૂપામૃત કરતા કરતા એ 7 દિવસને વ્રજવાસીઓએ કાઢ્યા છે. એવા ખોવાઈ ગયા છે પરમાત્માના એ સુંદર દિવ્ય સ્વરૂપના અંદર. અને આ વૃદ્ધ વ્રજવાસી બધા ગામવાસીઓને કહે છે, ગામવાસીઓ, આપણું સૌભાગ્ય છે. એ જ ભુજા, એ કૃષ્ણ ભગવાનની સાક્ષાત ભુજા એ આપણા ગિરિરાજજીમાંથી પ્રગટ થઈ છે. હવે એ કૃષ્ણ ભગવાન ફરીથી પ્રગટ થવાનો છે. ये बहुत बड़ी हमारे ब्रज पर कृपा हुई है.
આ એ જ કૃષ્ણ છે જેમને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. હવે એ જ કૃષ્ણ ફરી પ્રગટ થઈને આપણું પણ રક્ષણ કરશે એ વિશ્વાસ છે. અને એ વિશ્વાસ રાખીને આપણે આ ભુજાનું પૂજન કરવાનું છે. જ્યાં સુધી આ પરમાત્મા સ્વયં ચાલીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે કંઈ જ કરવાનું નથી, કોઈ પ્રયત્ન કરવાના નથી. બસ શાંતિથી રાહ જોવાની છે. પ્રભુ ઈચ્છા કરશે ત્યારે સાક્ષાત પ્રગટ થશે. 69 વર્ષ સુધી વ્રજના અંદર આ ભુજાનું પૂજન ચાલતું રહ્યું. અને 69 વર્ષ પછી હવે પ્રભુને ઈચ્છા થઈ છે કે આ વ્રજવાસીઓને હવે મારા મુખનું દર્શન કરાવું. તમે યાદ કોને રાખો? જેનું તમે ચહેરો જોયો હોય. જેનું કેવલ હાથ જોયું હોય, પગ જોયું હોય એ તમને યાદ નથી રહેતું. તમે જ્યારે કોઈ વ્યક્તિનું નામ લો ને ત્યારે એનો ચહેરો તમારા સામે આવે છે. ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ માઇન્ડ. તમારા માઇન્ડનું ઇન્ડેક્સ એ તમારું ફેસ છે. તમે જે વિચારો છો એ તમારા ફેસ પર દેખાય છે. તમારી આઈબ્રોઝ પરથી તમારા વિચારો કેવા છે એને જાણી શકાય. દિલ કે અંદર जो भी होता है वो आंखों के अंदर महसूस होता है, दिखाई देता है. હૃદય દુખી થાય તો આંખો રડે, હૃદય ખુશ થાય તો આંખો હસે. એ આંખ એ આપણા હૃદયનું થર્મોમીટર છે. તમારા શરીરમાં કેટલો તાવ છે એ તાવને થર્મોમીટરના અંદર જોઈ શકાય છે. એમ તમારા હૃદયનું અત્યારે શું ટેમ્પરેચર છે એ તમારી આંખના ઇમોશન્સથી જોઈ શકાય છે. હૃદય કા રિફ્લેક્શન वो तुम्हारी आंख पर आता है. आंख એ પ્રસન્નતા પણ સૂચવે છે, આંખ એ કરુણતા પણ સૂચવે છે, આંખ એ ગુસ્સો પણ સૂચવે છે. આંખ એ બધા ઇમોશન્સનું રિફ્લેક્શન છે. તમારી કેવી નાક છે એના ઉપરથી તમારું એન્થુઝિયાઝમ જોવામાં આવે છે. તમારા કેવા કાન છે એના ઉપરથી તમારું ડિટર્મિનેશન જોવામાં આવે છે. ફેસ એ માણસના માઇન્ડનું ઇન્ડેક્સ છે. વોટ એવર યુ થિંક ઇટ ઇઝ રિફ્લેક્ટેડ ઓન યોર ફેસ. અને ફેસ એટલે પરિચય. વ્યક્તિનું પરિચય એના હાથથી નથી, એના પગથી નથી. વ્યક્તિનું પરિચય એના મુખથી છે, એના ફેસથી છે. શ્રીનાથજી બાવાને થયું મારી ભુજાનું તો ખૂબ મહાત્મ વધી ગયું છે. 69 વર્ષથી હવે વ્રજવાસીઓ આ ભુજાનું પૂજન કરી રહ્યા છે. પણ હવે સમય આવ્યો છે કે મારો પરિચય એ વ્રજવાસીઓને આપું, મારા મુખનું દર્શન એમને કરાવું. समय आ गया है पास में मुख दर्शन का. અને ભગવાન પોતાનું મુખ દર્શન સૌથી પહેલા કોણે કરાવે છે? ગિરિરાજની તળેટીના અંદર ઘણા બધા ગામો છે. એમાંનું એક ગામ છે આન્યોર અને બીજું ગામ છે જમનાવતા. આન્યોર ગામના જે મુખી છે એનું નામ છે સદુ પાંડે અને જમનાવતા ગામના જે અગ્રગણ્ય મહાનુભાવ છે એમનું નામ છે ધર્મદાસ. આન્યોર વાળા સદુ પાંડે પાસે 1000 ઉપર ગાયો છે અને ધર્મદાસ પાસે 500 ઉપર ગાયો છે. ભગવાનનું ગાયો સાથેનું અનોખું નાતો છે. ભગવાન જ્યાં પ્રગટ થાય ને ત્યાં ગાય ક્યાંક ને ક્યાંક આવી જતી હોય છે. જ્યાં ગાય છે ત્યાં ભગવાન છે, જ્યાં ભગવાન છે ત્યાં ગાય છે. પ્રશ્ન થાય આ ગાયનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું? બહુ વખત પહેલા ભગવાનના ધામનું નામ હતું વ્યાપી વૈકુંઠ. અને આ વ્યાપી વૈકુંઠના અંદર ભગવાનને થયું કે મારા હૃદયનું રસ મારે પીવું છે. એ વ્યાપી વૈકુંઠના અંદર ભગવાને પોતાના હૃદયના રસને પીવાની ઈચ્છા જાગૃત કરી અને એ વખતે વ્યાપી વૈકુંઠના અંદર ભગવાને પોતાના હૃદયમાંથી સુરભી ગાયને પ્રગટ કરી છે. ગાયોનું સૌથી પહેલું પ્રાગટ્ય સુરભી ગાય, એના પછી કામધેનુ અને પછી ગાયનું વંશ આખું આગળ વધ્યું. વ્યાપી વૈકુંઠમાં એ સુરભી ગાયનું દૂધ પીને અમારા કૃષ્ણને એટલો બધો સંતોષ થયો છે કે ભગવાન કે છે હે ગાય મને હવે તારા દૂધનું વ્યસન થયું છે. મનુષ્યને XYZ વસ્તુનું વ્યસન થાય એ સામાન્ય વાત છે, પણ ભગવાનને સાક્ષાત એ ગાયના દૂધનું વ્યસન થાય એ બહુ મોટી વાત છે. ભગવાન કે છે હે ગાય તારા પર એટલો બધો પ્રસન્ન છું કે તું જ્યાં હશે ત્યાં જ હું હોઈશ અને હું જ્યાં હોઈશ ત્યાં તું હશે જ. કેમ કે મને તારા દૂધ વગર ચાલશે નહીં અને મને હવે તારું વ્યસન થઈ ગયું છે. તારા દૂધ વગર હું એક પલ પણ નહીં રહી શકું.
જા હું તને વરદાન આપું છું, જે ઘરના અંદર તારી ભક્તિ થશે, જે ઘરના અંદર તને લોકો આદરથી પૂજશે, એ ઘરમાં હું સાક્ષાત બિરાજમાન હોઈશ. જે તને પ્રસન્ન રાખશે એના પર હું પ્રસન્ન થઈને મારી ભક્તિ એને આપીશ, પણ જે તને અપ્રસન્ન રાખશે એના પર હું પણ અપ્રસન્ન થઈશ. પરમાત્માએ ગાયને વરદાન આપ્યું છે, તારી પ્રસન્નતા એ મારી પ્રસન્નતા. અને હે ગાય, જ્યાં તું છે ત્યાં હું છું ને, એટલે આજથી મારા ધામનું નામ હું તારા નામથી પાડીશ. એટલે વ્યાપી વૈકુંઠનું નામ ભગવાને પાડ્યું ગોલોક ધામ. ગોલોક ગાયના નામથી પાડ્યું છે. તું જ્યાં હશે ત્યાં જ હું રહીશ. અને ભગવાનની દરેક લીલાઓ સાથે આ ગો તત્વ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. ભગવાન વ્રજમાં પ્રગટ થઈને ક્યાં લીલાઓ કરી? ગોકુલ. ભગવાને પોતાનું નામ રાખ્યું છે ગોપાલ. ભગવાનના સખીનું નામ છે ગોપી. ભગવાનના સખાનું નામ છે ગોપ. ભગવાનનું પ્રિય એકાંત સ્થળ ગોવર્ધન. ભગવાને પ્રગટ થઈને કાર્ય શું કર્યું? ગાયોને ચરાવવાનું. ગોવાળિયા બન્યા છે. નંદરાયજીને કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ એ ગૌની ભક્તિથી થઈ છે. બહુ સુંદર વાત છે, જરા ધ્યાનથી સાંભળજો. કૃષ્ણાવતાર વખતે પણ ભગવાને કોના ત્યાં પ્રાગટ્ય લીધું? જેના પાસે સૌથી વધારે ગાયો હતી. નંદરાયજી અને રાધાજી ક્યાં પ્રગટ થયા? વૃષભાનુવર. આ નંદ એટલે શું? તમને થાય નંદરાયજી એ નામ છે, નામ તો છે જ, પણ નંદરાજ એ પદવી પણ છે. જેમ આજના જમાનામાં જેના પાસે લાખથી વધારે રૂપિયા હોય એને શું કહેવાય? લખપતિ. કરોડથી વધારે કરોડપતિ. અબજથી વધારે અબજોપતિ. ખરબથી વધારે ખરબપતિ. પછી આગળ ખબર નથી. અને જેના પાસે કઈ ના હોય રોડપતિ. પતિ 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 પતિ. આજે આ પતિની પદવી છે. શેઠ. શેઠ. જેના પાસે સૌથી વધારે પૈસા હોય કરોડપતિ, અબજોપતિ, ખરબોપતિ, અને પતિ 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 કહેવાય. પૈસાથી આજે વ્યક્તિનું મૂલ્યાંકન થાય છે. એ જમાનાના અંદર જેના પાસે સૌથી વધારે ગાયો હતી ને, એને નંદની પદવી આપવામાં આવતી. જેના પાસે 10,000 થી પણ વધારે ગાય છે એને નંદ કહેવાય. જેના પાસે 5,000 થી પણ વધારે ગાય છે એને વૃષભાન કહેવાય. જેના પાસે 9 લાખ થી પણ વધારે ગાય છે એને નંદોના રાજ કહેવાય. અને જેના પાસે 1 લાખ થી પણ વધારે ગાય છે એને વૃષભાનુ વર કહેવાય. આવા 10,000 ગાયોના જે નંદ છે એ નંદોનો પણ જે રાજ એને નંદરાયજી કહેવાય. કૃષ્ણ ભગવાને એ સ્થળને પસંદ કર્યું છે જ્યાં વ્રજનો સૌથી વધારે ગાય વાળો જે વ્યક્તિ છે નંદરાયજી, એ સ્થાન ભગવાને પ્રગટ કર્યું છે પોતાની લીલા માટે. ત્યાં પ્રગટ થયા છે. અને રાધાજી પણ ત્યાં પ્રગટ થયા, જે સેકન્ડ નંબરના વ્રજના સૌથી વધારે ગાયોના જે વૃષભાનવર છે, 1 લાખ થી પણ વધારે જેના પાસે ગાય છે, ત્યાં રાધાજી પ્રગટ થયા છે. નંદરાયજી અને વૃષભાનજી બંને પાસે ગાયો છે. આ બાજુ ભગવાનના પ્રાગટ્યમાં અહીંયા નંદરાયજી વૃષભાન નિમિત્ત બન્યા છે કૃષ્ણાવતાર વખતે. અને શ્રીનાથજી જ્યારે પ્રગટ થયા છે ત્યારે પણ 2 જણા નિમિત્ત બન્યા છે. એનું નામ છે સદુ પાંડે અને ધર્મદાસ. સદુ પાંડે પાસે 1,000 ગાયો છે, ધર્મદાસ પાસે 500 ઉપર ગાય છે. હવે ગાયની ક્વોન્ટિટી ઘટે તો ખરી ને ભાઈ. ત્યાં 2 જણા પાસે લાખો ગાય છે, અહીંયા પણ 2 જણા પાસે ગાય છે. જ્યાં ગાય છે ત્યાં જ પરમાત્મા પ્રગટ થાય છે. गाय है वहीं प्रकट होते हैं. पहला જોઈ રાખે છે કોના પાસે સૌથી વધારે ગાય છે, ત્યાં હું જાઉં. हमारे प्रभु तो गायों के बीच में प्रकट होते हैं. તમને કોઈ પૂછે કે તમને ભગવાન આવતું જન્મ કેવું આપે, તો તમે કહેશો બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન. કરોડપતિના ત્યાં મારો જન્મ થાય એ જ મારી મનોકામના છે. ભગવાન કે છે હું ક્યાં પ્રાગટ્ય લઉં છું? જેના પાસે સૌથી વધારે ગાય છે. એ ગાયના વાત્સલ્ય વચ્ચે, એ ગાયના પ્રેમ વચ્ચે. ગાય એ સાત્વિક પ્રાણી છે. એ સાત્વિક હૃદયવાળા લોકોના ત્યાં પ્રભુ પ્રગટ થાય છે. મુંબઈ શહેરમાં અત્યારે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આવે તો જુઓ,
એ રાષ્ટ્રપતિ જ્યારે આવશે ને ત્યારે આગળ પણ ગાડી, પાછળ પણ ગાડી, આજુબાજુ ગાડી ગાડી, 10 ગાડી આગળ. હા, આખું પેલું રસાલો કહેવાય ને, સિક્યોરિટી. પેલા કૂતરા એ ભોક ભોક કરી નાખશે, ચારે બાજુ આખું રસ્તો ક્લીન કરી નાખશે ને બધી જગ્યાએ સિક્યોરિટી, પ્રોટેક્શન. આગળ 10 ગાડી, પાછળ 10 ગાડી, આજુબાજુ એસ્કોર્ટિંગ ગાડી, અને ગાડીઓના વચ્ચે એ રાષ્ટ્રપતિ પ્રગટ થાય છે. પણ અમારા વિશ્વપતિ જ્યારે કૃષ્ણ પ્રગટ થતા હોય ત્યારે આગળ પણ ગાય, પાછળ પણ ગાય, અહીંયા પણ ગાય, इधर पर गाय. गाड़ियों के बीच में जो प्रकट होता है वो राष्ट्रपति है, लेकिन विश्वपति वो गायों के बीच में प्रकट होता है. આગળ ગાય, પાછળ ગાય, અહીંયા ગાય, इत गाय उत गाय. गायों के बीच में हमारे कृष्ण वो प्रकट होते हैं. જેમને ગાય બહુ પ્રિય છે. નંદરાયજી વૃષભાનજી પાસે સૌથી વધારે ગાયો છે. અહીંયા સદુ પાંડે ધર્મદાસ પાસે સૌથી વધારે ગાયો છે. હવે આ બે જણા નિમિત્ત બનશે ભગવાનના સર્વપ્રથમ મુખ દર્શનમાં. અરે ભગવાન તો હજી પ્રગટ નથી થયા, પણ પ્રગટ કરતા પહેલા પણ એ દૂધ તો પાન કરી જ રહ્યા છે. થયું એમ કે એકવાર જમનાવતા ગામના જે ધર્મદાસ હતા એમની ગાય ઘરે પાછી આવી નથી. ચિંતા થઈ છે, ગાય કસે ખોવાઈ ગઈ. પોતાનો ભત્રીજો કુમનદાસને ઉઠાડ્યો છે. ચલ કુમના, અભી તક ગાય હમારી વાપિસ નહીં आई, ચલ દેખને ચલે. પોતાના ભત્રીજાને લઈને, કુમનદાસને લઈને એ ધર્મદાસ એમને આગે કૂચ કરી છે. ગયા અને ગિરિરાજ ઉપર એક કૌતુક જોયું. શું જુએ છે? ગાય એ ગિરિરાજ ઉપર ચડી છે અને ગાયના સ્તનમાંથી સરર કરતી દૂધની ધારા એક શિલા ઉપર વહી રહી છે. ઉપર ગયા ધર્મદાસ અને કુમનદાસ. ગાયને ખૂબ પંપાડી, પણ ગાય હલતી નથી. પૂંછડીને વાલ કર્યું, ગાય હલતી નથી. અને અચાનક આ બધું ચાલી રહ્યું હતું એમાં તો એક સુંદર મીઠો અવાજ આવ્યો. અરે ધર્મદાસ, આ તમારી જે ધુમર ગાય છે ને, એનું ધારોશનું દૂધ મને બહુ પ્રિય છે. ધર્મદાસ ચારે બાજુ જોવા લાગ્યા અવાજ ક્યાંથી આવે છે. પછી ખબર પડી આ તો અવાજ નીચેથી આવે છે. છેલ્લા 6 મહિનાથી સદુ પાંડેની ધુમર ગાય અમને આવીને દૂધ પીવડાવતી હતી, પણ હવે વસુકી થઈ ગઈ છે, દૂધ આપતી બંધ થઈ ગઈ છે. ત્યારથી તમારી આ રોજ ગાય અમને આવીને દૂધ પીવડાવે છે, પણ તમારું ગામ બહુ દૂર પડે છે. તમે એક કામ કરો, તમારી આ ગાયને સદુ પાંડેની ખીરકમાં જઈને છોડી આવો. એમના પાસે તો બહુ બધી ગાયો છે, એમને ખબર નહીં પડે ક્યાંથી આવી, અને એ ગાય બધી ગાયો સાથે ભળી જશે. આ કૌતુક કોઈને પણ કહેતા નહીં, કૌતુક એના મેળે ફેલાશે. અને જ્યાં શ્રીનાથજી બાવાના એ શબ્દો પૂરા થયા છે ત્યાં ગાય આપોઆપ ચાલવા લાગી છે. શ્રીનાથજીએ ગાયને પ્રેરણા કરી છે તારે ક્યાં જવાનું છે, અને ગાયને ખબર છે મારે ક્યાં પહોંચવાનું છે. સદુ પાંડેના ત્યાં ધર્મદાસ અને કુમનદાસજી ગાયના પાછળ પાછળ દઈ રહ્યા છે. ગાય આગળ છે, પાછળ ધર્મદાસ અને કુમનદાસ છે. જોતામાં એ ગાય પહોંચી ગઈ છે સદુ પાંડેના ખીડકમાં. પાંડેજી બહાર નીકળ્યા છે. धर्मदास से कहूं, पांडे जी ये आपकी गाय यहां कहीं घूम रही थी, अपने आप इसने रास्ता पकड़ लिया, संभाल लो इसे, नाहर को कोई भरोसा नहीं, कभू लपक पड़े. नाहर नो कोई भरोसा नहीं, क्यारे गाय ने मारी नाखे, संभालो आने. બહુ સારું કર્યું ધર્મદાસજી તમે. એ ગાય ત્યાં જોડાઈ ગઈ છે. ઘણા બધા દિવસ સુધી હવે એ સદુ પાંડેની ગાય એ શ્રીનાથજીને ત્યાં દૂધ પીવડાવવા જાય. થોડા દિવસ પછી સદુ પાંડે અને એના ભાઈ માણેકચંદને શંકા થઈ કે આ ગાય દૂધ કેમ ઓછું આપે છે અને રોજ ઘરે મોડી આવે છે. એકવાર સદુ પાંડે આ વાત માણેકચંદને કરી અને માણેકચંદે સાથે લઈને અને પોતાની નાની દીકરી 5 વર્ષની 6 વર્ષની નરો એને સાથે લઈને પાંડેજી પધાર્યા છે. ગાયના પાછળ પાછળ ગયા છે અને એ જ કૌતુક જોયું. ગાય ઉપર જાય છે, એની આંચળમાંથી સરળ કરતું દૂધ એ વહી રહ્યું છે.
સદુ પાંડે ઉપર ગયા, આ કૌતુક એના આંખે જોયું, અને આ કૌતુક જ્યાં સદુ પાંડે જોયું છે, એમને મનમાં એક વિચાર આવ્યો, જરા આ શિલાને ખસેડીને તો જોઉં. એ દિવસ હતો ચૈત્ર વદ 11, અને ચૈત્ર વદ 11 ના દિવસે સદુ પાંડે એ શિલાને ધીરેથી ખસેડી છે, અને જ્યાં શિલા ખસેડાઈ છે ત્યાં તો શ્રીનાથજી બાબાના એ સુંદર મુખારવિંદનું દર્શન થયું છે. એ સુંદર એ નયન કમલના દર્શન થયા છે, સુંદર મુખારવિંદના દર્શન થયા છે. અને એ સુંદર મુખારવિંદના દર્શન કરીને સદુ પાંડેની આંખો એ વાણીએ સ્તબ્ધ થઈ ગઈ છે. એ દર્શન કરીને સદુ પાંડેને એવું થાય છે, આટલું સુંદર પ્રભુનું સ્વરૂપ મારા સામે પ્રગટ થયું છે, કઈ જ વિચાર આવતા નથી. અને હૃદયમાંથી એવો ભાવ થયો છે, અનેક જન્મોના જે મારા પાપો હતા એ આ સ્વરૂપના દર્શન કરીને ધોવાઈ ગયા છે. એટલું સુંદર સ્વરૂપ છે પ્રભુનું. એ દર્શન કરતા કરતા સદુ પાંડે થોડા સમય માટે ભાવ વિભોર થઈ ગયા છે, અને મનમાંથી ભાવો સરી પડ્યા છે. પ્રકૃતિને આપણે બદલી શકીએ છીએ. વરસાદ આવે તો આપણે રેનકોટ પહેરીએ છીએ, ગરમી લાગે તો આપણે એવા કપડાં પહેરીએ છીએ, ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ. આપણે પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ, પ્રકૃતિ આપણા પ્રમાણે ચાલે છે ના. ऋतु अनुसार हम अपने मन को जैसे बदलते हैं, उसी प्रकार व्यक्ति के स्वभाव के अनुसार व्यक्ति को अपने आप को उसमें मोल्ड करना पड़ता है, उसके साथ एडजस्ट करना पड़ता है, उसको एक्सेप्ट करना पड़ता है, और उसको अंडरस्टैंड करना पड़ता है. एक्सेप्टिंग, અંડરસ્ટેન્ડિંગ એન્ડ એડજસ્ટિંગ, આ ત્રણ ગુણ જે વ્યક્તિના અંદર, આ ત્રણ વિવેક જે વ્યક્તિના અંદર, વ્યવહારિક જગતના અંદર છે, એ વ્યક્તિ હંમેશા સુખી થઈ શકે છે. એ ક્યારે પણ દુખી થતો નથી, કારણ કે એના અંદર આ ત્રણ મુખ્ય ગુણો છે. હવે આપણે આનું ઊંધું કરીએ છીએ, આપણે એક્સેપ્ટ જ કરતા નથી, આનું ઉલટું પ્રશ્ન કર્યા કરીએ, કેમ આવો, અને પછી પાછી મુદત પાડીએ. આ જ્યાં સુધી આના સ્વભાવને બદલશે નહીં ત્યાં સુધી મને ગમશે નહીં, એટલે જિંદગી ભર એવો ને એવો જ રહે. એ રાહ જોઈને બેઠો હોય ક્યારે બદલાય, ક્યારે બદલાય. એ નહીં બદલાય. You have to used to it. And we have this tendency to get ourselves used to it, but we don't want to. અમારા વંદનાબેન અહીંયા બેઠા છે, ચૂના ભટ્ટીમાં રહે છે. એ સુઈ ગયા હતા, હમણાં જાગ્યા, નામ લીધું એટલે. એ શાંતિથી બેઠેલા, એ ચૂના ભટ્ટીમાં રહે છે. અને તમારા ઘરના બાજુમાંથી ટ્રેન બહુ જાય ને, રેલવે સ્ટેશનના પાસે છે ને. બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે રોકાયો હતો, મને યાદ છે. એમના ઘરે બાજુમાં જ ટ્રેનો જાય, એટલી બધી ટ્રેનો આમ હોર્ન વગાડતી જાય. એકવાર એમના ત્યાં સૂતો તો મને આખી રાત ઊંઘ નથી આવી. 15-20 વર્ષ પહેલાની વાત છે. એ વખતે મારી ઉંમર કેટલી ખબર નહીં. એ મને યાદ છે કે એમના ઘરે ઊંઘ્યો નહોતો. પણ હવે એમને તમે પૂછો ને, તમને ઊંઘ આવે છે? હવે કદાચ જો ટ્રેન ના જાય ને તો એમને ઊંઘ ના આવે. હવે એની આદત પડી ગઈ કે ટ્રેનના હોર્નની એવી આદત પડી ગઈ કે હવે જ્યાં સુધી પેલો હોર્ન ના વાગે, કારણ કે હવે એને સ્વીકારતા ગયા, જે છે આજ છે, જે છે આજ છે, જે છે આજ છે. આના સાથે જ રહેવું પડશે, આના સાથે જ જીવવું પડશે. આ જ જીવન છે, અહીંયા જ જીવન છે. ઘર બદલાય એવી કોઈ સંભાવના નથી. એક્સેપ્ટ, એડજસ્ટ, અન્ડરસ્ટેન્ડ. અને પછી કેવું મન માની જાય છે. પછી એ હોર્ન આપણને અખરતું નથી. જ્યાં 3 સૂત્ર તમારા જીવનમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યા, પછી જીવનના અંદર કેટલાય શોર ગશોલ તમારા આજુબાજુ ચાલ્યા કરે, કેટલાય કાંટાઓ આજુબાજુ હોય, પણ તમે હંમેશા ફૂલ બનીને એમાંથી સુગંધને પસરાવ્યા કરતા હો છો. એ કાંટાઓ તમને અફેક્ટ નથી કરતા, કારણ કે તમે ફૂલ બની ગયા છો અને કાંટાઓના આદિ બની ગયા છો. મને એક જણાએ પૂછ્યું, હાઉ ટુ હેવ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ. સમસ્યા વગરનું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય? એટલે મેં એને જવાબ આપ્યો, ટુ એક્સપેક્ટ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ લાઈફ. ટુ એક્સપેક્ટ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ લાઈફ. क्या जीवन समस्या के बिना हो सकता है? नहीं. क्या जीवन प्रॉब्लम्स के बिना हो सकता है? नहीं.
एक समुद्र कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे एक लहरों के बिना का जीवन मिले। अरे समुद्र अगर समुद्र है तो लहरें आएंगी ही। एक फूल कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे कांटे बिना का जीवन मिले। अगर तू फूल बना है तो कांटे तुझे मिलने ही वाले हैं। पतझड़ का भी कभी सामना करना पड़ता है। ये वावाझोડાનો એ સામનો કરવો પડે। એકવાર એક પેલા ઘાસના ફૂલને થયું, એ ઈંટોના વચ્ચે આમ દબાયેલું હતું, તો ઘાસના ફૂલને થયું કે કાશ હું ગુલાબનું ફૂલ બનતે, કાશ મેં ગુલાબ કા ફૂલ બનતા। એટલે ઘાસના બીજા ફૂલો જે આજુબાજુ બેઠેલા ને એને કીધું કે આ ગુલાબના ફૂલ બનવામાં કઈ સાર નથી, ભલે પદવી મોટી છે પણ હેરાનગતિ બહુ છે, એમાં સ્ટ્રગલ બહુ છે, સંઘર્ષ બહુ છે। એના કરતા આપણે સુરક્ષિત છીએ। વરસાદ આવે તોય સુરક્ષિત, વાવાઝોડું આવે તોય સુરક્ષિત, આપણને કઈ અડે નહીં। આપણા ઈંટોના વચ્ચે એવા દબાયેલા છીએ કે બહુ વાંધો નથી આવતો, આપણે પ્રોટેક્ટેડ છે। वो घास के फूल को लगा अरे ये तो कोई जीवन है। ઘણીવાર પ્રોબ્લેમ્સ ના હોય ને તો એ જીવનમાં મજા ના આવે, અને ઘણીવાર બહુ પ્રોબ્લેમ્સ આવી જાય તો એ જીવનમાં મજા ના આવે। ઘણીવાર આપણને ખબર નથી પડતી આપણને જોઈએ છે શું। બહુ ઠંડી પડે તો બહુ ઠંડી, બહુ ઠંડી, બહુ ગરમી પડે તો બહુ ગરમી, બહુ ગરમી, બહુ વરસાદ પડે તો બહુ વરસાદ, બહુ વરસાદ, તને જોઈએ જ શું। બહુ તડકો, બહુ તડકો। ઘાસના ફૂલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તું મને ગુલાબનું ફૂલ બનાવી દે। ભગવાને વરદાન આપ્યું, ઘાસના ફૂલ ગુલાબનું ફૂલ બની ગયો, અને જ્યાં એ ગુલાબનું ફૂલ બન્યો કાંટાઓના વચ્ચે રહેવા લાગ્યો। એવા વાવાઝોડા આવ્યા, એવા વરસાદો પડ્યા, એ ગુલાબનું ફૂલ છિન્ન ભિન્ન થઈને એની પંખુડીઓ એ વિખરાવા લાગી અને જમીન પર પડવા લાગી। અને એ ગુલાબના ફૂલે જ્યારે જમીન પર પડીને પેલા ઘાસના ફૂલ સાથે જ્યારે મુલાકાત કરી ત્યારે પેલા ઘાસના ફૂલે હસતા હસતા કીધું, મેં તને ના પાડી હતી ગુલાબ બનવામાં કઈ જ સાર નથી, ખોટો તું ગુલાબ બન્યો, ખોટો તું હેરાન થયો। ત્યારે ગુલાબના ફૂલે કીધું, અરે ઘાસના ફૂલ એકવાર તું આ એક્સપિરિયન્સ તો કરી જો, ગુલાબના ફૂલ બની તો જો, એનો આનંદ જ કઈ અલગ છે। અરે बिखरना तो सबको है, मरना तो सबको है, लेकिन मैं जी कर मरा हूं। समस्या बिना का जीवन क्या जीवन है, संघर्ष बिना का जीवन क्या जीवन है। एक बार गुलाब के फूल बनकर तो देखो, जी कर तो देखो, संघर्ष भी हमारे लिए सहज बन जाएंगे। तो कोणा जीवનમાં પ્રોબ્લેમો નથી ભાઈ। Expecting a problem free life is the biggest problem. We live with the problem. આ કેમ પ્રોબ્લેમ આવ્યો આ ક્વેશ્ચન જવા દો, આ છે મારે આના સાથે જીવવાનું છે। ચેલેન્જીસ એ જીવનનો નિયમ છે। સમુદ્ર હશે ત્યાં લહેરો આવશે। જ્યાં એક્સપેક્ટેશન આવી ત્યાં બંધાયા। तो आग्रह वृत्ति राखवी, पण अगर ये इच्छा पूरी न थाय तो निजे इच्छात करिष्यति। एक्सेप्टिंग, एडजस्टिंग एंड अंडरस्टेंडिंग, आ सूत्रों ने जीवनना अंदर क्यांक ने क्यांक इम्प्लिमेंट करावीने पोताना दृष्टिकोणने बदलवानी जरूर छे। घणीवार नाना माणसोने एवुं लागे आ मोटा माणसो केटला सुखी। ઘાસના ફૂલને થયું ગુલાબનો ફૂલ કેટલો સુખી, પણ ગુલાબ બને ત્યારે ખબર પડે કે એને કેટલું દુઃખ છે ભાઈ। ગરીબોને એવું લાગે અમીરો કેટલા સુખી, ના, ગરીબોના જીવનમાં એના પ્રોબ્લેમ્સ તો અમીરોના જીવનમાં એનાથી મોટા પ્રોબ્લેમ્સ હોય। પૈસાવાળા થાઓ, ફેક્ટરીઓ ખોલો, મોટા મોટા આયોજનો કરો, જેટલા તમે મોટા થતા જાઓ એટલા તમે હાઈટ પર જતા જાઓ, અને જેટલા હાઈટ પર જતા જાઓ ને એટલા હવાના ઝોકાઓ વધારે તમારે સહેવા પડે। એ હવાના વાવાઝોડાને વધારે સહેવા પડે। નીચે હતા તો હજી કદાચ સુખી હતા, પણ હજી તમે ઊંચા થતા જાઓ તો એ વાવાઝોડાઓને સહન કરવું પડે તમારે। ઘણા ચેલેન્જીસને સહન કરવા પડે, ઘણા સ્ટ્રગલ્સને સહન કરવા પડે, અને ત્યારે જઈને
તમે ઊંચાઈ પર પહોંચતા હો છો. પણ જેને પહોંચવું છે ઊંચાઈ પર, એ આ બધું સહન કરતો કરતો એ શિખર પર પહોંચી જાય છે, અડિગતાથી પહોંચી જાય છે, ગભરાતો નથી. જીવનને ક્યારે પણ એ પ્રોબ્લેમ તરીકે નથી લેતો, જીવનને એક ચેલેન્જ તરીકે લે છે. એન્ડ વેન યુ ટેક લાઈફ એઝ અ ચેલેન્જ, that challenge becomes a game for you. And when you play a game, even though you lose or win, still you get fun out of it, because you're taking the life as a challenge, not the life as a problem. If you take life as a problem, the problem becomes the nuisance for you, and that nuisance gives you unhappiness. તો જ્યાં એક્સપેક્ટેશન આવી, બંધાયા. વિવેકસ્તુ હરિ સર્વં નિજેચ્છાત કરિષ્યતિ. આ મનને સમજાવવાનો એક પ્રકાર છે, અને આપણું મન સમજી જાય છે. તો ભગવાન સાથેનું અટેચમેન્ટ એ લૌકિકના ડિટેચમેન્ટને સહન કરવાની શક્તિ આપે છે. આપણા નેત્રના માધ્યમથી આપણે એવી વસ્તુઓ જોઈએ જે જોવાથી આપણને સાત્વિકતા મળે, સારા વિચારો આવે, સારું સ્મરણ થાય અને આપણું મન ત્યાં જોડાય. પણ એવી જગ્યાએ ન જોડાઈએ જ્યાં જોડાઈને આપણને કશે ફાયદો થવાનો નથી. તો ડીઓજી માંથી જીઓડી તરફ, પ્રાણી માત્ર દયાના પાત્ર, ઈશ્વર માત્ર પ્રેમના પાત્ર. પછી ક્યાંક પેલા જળ ભરત જેવી હાલત ન થાય આપણી, કે છેલ્લા સમય હરણના બચ્ચામાં એમની આસક્તિ થઈ અને પછી હરણનું જન્મ લેવું પડ્યું. હવે વિચાર કરો કે તમે જેના વિચાર સૌથી વધારે કરશો, જેનું સ્મરણ સૌથી વધારે કરશો, અને મરણ વખતે અગર એનું સ્મરણ થયું, તો પછી આવતું જન્મ કોનું લેવું પડશે? છેક સુધી કૂતરાનું સ્મરણ થયું તો આવતું જન્મ તો જેનો વિચાર આવશે એનું સ્મરણ થશે, અને જેનું સ્મરણ થશે એના ગુણોનો વિકાસ તમારા અંદર થશે. કીટ ભમરીનો સિદ્ધાંત, કે પેલી ભમરી કીડો ભમરીના ભયથી બમરી 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 ચિંતન કર્યા કરે છે, ભયથી ચિંતન કરે છે. ચિંતન એટલો પ્રગાઢ બન્યો કે કીડો પોતે ભમરી બની ગયો અને ત્યાંથી ઉડી ગયો. આ સાયન્ટિફિકલી પણ પ્રૂવન ફેક્ટ છે, અને રિલિજિયસલી પણ પ્રૂવન ફેક્ટ છે, કે તમે જેનો સૌથી વધારે વિચાર કરો છો, જેનું સૌથી વધારે સ્મરણ કરો છો, એના ગુણોનો વિકાસ તમારા અંદર થવા લાગે છે. તમે એના જેવા બનતા જાઓ છો, તમારા અંદર એના તત્વોનો વિકાસ થવા લાગે છે. તો તમે ઈશ્વરનું જેટલું વધારે સ્મરણ કરશો, એટલા ઈશ્વરના ગુણોનો વિકાસ તમારામાં થયા કરશે.